બેટા હું ટ્રાય કરીશ બને એટલું વહેલું તારા સ્પોર્ટ્સમાં પહોંચું. છોકરાઓમાં મારા મેકઅપ બી કારમાં બેસીને કરવો પડે છે. આજે બંને કારમાં છે એટલે ઘરે પોસિબલ જ નથી કશું કરવાનું. એવરી સેટરડે સન્ડે બહાર જઈએ તો હું રેડી તો કારમાં જ થઉં છું, હે ને? ગુડ બાય, બાય બાય. ક્યાં બાય બાય જો શરૂ કર્યું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ પાવર મોમ રૂટીન. આ બંને જણ આજે બહુ જ માથું ખાય છે. નિશિવની સ્કૂલમાં આજે સ્પોર્ટી બેન્સ છે, સો અમે ત્યાં જઈ રહ્યા છે. હું હિમાંશુ, વિશાન એન્ડ નિશિવ. વિશાનને પહેલાં સ્કૂલ ડ્રોપ કરીશું એની સ્કૂલમાં, પછી અમે આ મંકી સાથે જઈશું એની સ્કૂલમાં. તમે મંકી છો. હું મંકી છું? ઓકે, હું મંકી છું. હું બી મંકી. અને આને સેટ બી આવવાની ઈચ્છા જ નથી હોતી ક્યાંય. એને એવું છે કે હું બસ ઘરે મસ્ત આરામ જ કરું. લેઝી પીપલ. શું છે? સે બાય. બાય બાય. સો ફાઇનલી પહોંચી ગયા છે ઓડિટોરિયમમાં એન્ડ એમના કોચ એમને ટ્રેનિંગ આપી રહ્યા છે. ટ્રેનિંગ તો પતી ગઈ છે બટ યસ એ ફાઇનલ છે. સો એ લોકો અહીંયા મસ્ત રનિંગ કરી રહ્યા છે અને બધા જ કિડ્સના ફેસ પર એટલા ફાઇન એક્સપ્રેશન છે. લાઈક એમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે મારી મમ્મી અહીંયા છે, મારા ડેડી અહીંયા છે, મને જોઈ રહ્યા છે. એ જોઈને એ લોકો સારી એક્ટિવિટી કરી રહ્યા છે. ઇવન નિશુને તો બહુ જ શોખ છે રનિંગનો. એ એના ફ્રેન્ડ સાથે બહુ જ ફ્રેન્ડલી મસ્ત એન્જોય કરી રહ્યો છે. હું ને હિમાંશુ પહેલાં રિશાનને સ્કૂલ મૂકી દીધો એન્ડ ધેન અહીંયા આવી ગયા છે. સી નિશુ, એને બહુ જ ગમે છે જમ્પ કરવાનું. આખો દિવસ ઘરે તો જમ્પ કરે જ છે. દેન જમ્પ કરતાં થોડી ઇન્સ્ટ્રક્શન બી એને ફોલો કરવી પડે છે એના સરની. થોડું એનું ધ્યાન ભટકી જાય છે એના ફ્રેન્ડ્સમાં. સી બહુ જ મસ્ત કરી રહ્યો છે અને મને બહુ જ એક્સાઇટમેન્ટ હતી કે ફટાફટ એને એક્ટિવિટી કરતા જો. હિમાંશુ જસ્ટ હમણાં આવ્યો છે રિશાનને મૂકીને. સો અમે બંને થોડી ગોસિપ કરતા હતા. ઘરે તો અમારો માર ખાઈ લે છે, ક્યારેક હેરાન કરે છે. હું આખો દિવસ એના પર ચીડાયા કરું છું કેમ કે વાત જ નથી સાંભળતો. બટ અહીંયા એને જોઈને મને એટલો પ્રેમ આવે છે એના માટે, એટલો બધો પ્રેમ આવે છે. સી એને જોવાનું જ મન થયા કરે છે. એ જ્યાં એક્ટિવિટી કરતો હોય છે ને એ જગ્યા પર હું જતી રહું છું મારો ફોન લઈને, બિકોઝ મારે એના દરેક વિડીયોઝ કેપ્ચર કરવા હોય છે. અને એને પણ આજે મને ઇન્સ્ટ્રક્શન આપી દીધી હતી કે મમ્મા તું આખો દિવસ તારા વિડીયોઝ તો લે છે તો મારા વિડીયોઝ એક પણ મિસ નહીં કરતી. મને આજે એવું જોવું છે કે હું કેવો લાગું છું, મારો યુનિફોર્મ મેં જે પહેર્યો છે એમાં હું કેવો લાગું છું, સ્માર્ટી લાગું છું ને. અને મને એવું કહે છે કે હું વિરાટ કોહલી જેવું ફીલ કરું છું. આજે મને ઘરેથી એવું કહીને નીકળ્યો છે કે મને એવું ફીલ થાય છે કે હું વિરાટ કોહલી છું અને હું બહુ જ સરસ રમીશ. સી એના કોચ એને શીખવાડી રહ્યા છે. બહુ જ સરસ સાંભળી બી રહ્યો છે અને અમને જોઈને તો વધારે ફોર્મમાં છે. મમ્મા ડેડી મને જોઈ રહ્યા છે તો ચલો કંઈક શોર્ટ મારી લઈએ. નેક્સ્ટ C6 યસ. રિશાનને આ બધું જોઈને વિડીયોઝ જોઈને એટલી એક્સાઇટમેન્ટ આવશે આજે. હું એને ઘરે જઈને આ બધા વિડીયોઝ બતાવીશ એના ભૈયાના, તો એ પણ ઘરે ટ્રાય કરશે આ બધું. મને કરવું છે. દેન હું નીકળી ગઈ છું. આવી ગઈ છું કારેલી બાગમાં વિષ્ણુ ઓપ્ટિક્સમાં, જે અહીંયાનું બહુ ફેમસ ઓપ્ટિક્સ છે. મારો હેડેક વધી ગયો હતો તો હું નંબર ચેક કરાવવા માટે આવી છું. આ જો ડૉક્ટર નિશિવ પટેલ કવિતાબેન જોડે સ્લાઇડ જોવા બેઠો છે. આજે સ્કૂલ પતાવીને લેબ પર આવી છું અને આ ભાઈને અહીંયા આ બધું કરવાની મજા આવે છે. આજે ડેડીની જગ્યા લીધી છે. આજે દેખાય છે કેટલા બેક્ટેરિયાસ છે? મોટા છે બેક્ટેરિયાઝ. એક બાજુ જોવે છે, એક બાજુ ખાખરો ખાય છે. આવું થોડી. સો ગાઈઝ નેક્સ્ટ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.